દિવાળીનો તહેવાર હવે ખૂબ નજીક છે. ચારેકોર ધંધાની ધૂમ છે. લોકો પોતપોતાના ધંધામાં ખૂબ કમાઈ રહ્યા છે, પણ છોટાઉદેપુરમાં દિવાળી સમયે હોળી જેવી સ્થિતિ છે. હોળી છે ધંધાની. જર્જરિત પુલ અને ખખડધજ રસ્તાઓના લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને માઠી અસર પહોંચી છે, જેના લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે. દિવાળી સમયે જોઈએ કેવી રીતે દુનિયામાં દિવાળી છોટાઉદેપુરમાં ધંધાની હોળી થઈ રહી છે. છોટાઉદેપુરમાં કથળી રસ્તાની સ્થિતિ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કપરી પરિસ્થિતિ. રસ્તાઓ બંધ થતા દિવાળીમાં પણ મંદી. અનેક રજૂઆત છતાં તંત્રની મનમાની. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર સિહોદ પાસે ભારજ નદી પરનો પુલ 2 વર્ષ પહેલા તૂટી પડ્યો. પુલની બાજુમાં 2 વખત 7 કરોડના ખર્ચે ઓલ વેધર ડાયવર્ઝન બનાવ્યું. કામગીરીમાં ઠેકાણા ન હોવાથી તે પણ ધોવાઈ ગયું, જેના લીધે નેશનલ હાઈવે નંબર 56 બંધ થઈ ગયો. ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરાયો, જેમાં નેશનલ હાઈવે નંબર 56 પરનો બોડેલી મોડાસર વચ્ચેનો ઓરસંગ બ્રિજ, બોડેલી જબોગામ વચ્ચેનો મેરિયા બ્રિજ, માર્ગ અને મકાન વિભાગનો ડુંગરવાંટ બ્રિજ, બહાદરપુર ખેડા વચ્ચેનો બ્રિજ. આ 4 પુલ જર્જરિત જણાતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો. ચારેય બ્રિજ પર ભારે વાહનોને પ્રતિબંધ મૂકતા 100 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો, જેના લીધે ટ્રાન્સપોર્ટર્સને ખર્ચમાં વધારો થયો અને સાથોસાથ ભાડા પણ કમર ભાંગી જાય તેવા થઈ ગયા, જેનો ભોગ નિર્દોષ ધંધાર્થીને બનવાનો વારો આવ્યો. એ છોટાઉદેપુરમાં જે તમામ ટ્રક ઓનરો છે તે હાલમાં દિવાળીનો સિઝન જે કાયમ માટે અમારી તેજીનો સિઝન હોય છે, તે આ વખતે અમારો બિલકુલ બોગસ અને ફેલ થઈ ગયો છે. કારણ કે એનું મુખ્ય કારણ છે છોટાઉદેપુરમાં જે ચોમાસાના લીધે જે સડકોના અને રસ્તાઓના જે હાલ થયા છે બ્રિજોના, તેના કારણે અમારો ખર્ચ વધ્યો છે અને એ ખર્ચ વધવાના કારણે જે અમારી બચત છે એ બિલકુલ ખલાસ થઈ ગઈ છે. ગાડી ભાડા કશા વધ્યા નથી અને ડોલોમાઇટમાં જે તેજી આવે છે એવી તેજી જેવું કશું છે નહીં. કવાંટ નસવાડી, કવાંટ બોડેલી, ડુંગરવાંટ જાંબુઘોડા રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા, જેને લીધે આ માર્ગો ધૂળિયા બન્યા, જેના કારણે વાહનોમાં મેન્ટેનન્સ ખર્ચ પણ વધી ગયો. ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રક છોટાઉદેપુર જિલ્લામાં આવવા તૈયાર નથી, જેના કારણે છોટાઉદેપુર જિલ્લામાં આવતો અને જતો સામાન બંધ થતા દિવાળીના તહેવારમાં જ મંદીની અસર જોવા મળી. છોટાઉદેપુરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અત્યારે મરણ પથારીએ છે, કેમ કે બ્રિજ તૂટવાથી અને બધા ડાયવર્ઝન બી તૂટી જવાથી બહારથી જે આવતી ટ્રક અત્યારે છોટાઉદેપુર કોઈ આવી શકતી નથી, અને આવે તો પણ કામ બારિયાબાઈથી આવે છે તો એને બહુ ફેરો પડે છે અને ડીઝલ વધારે જાય છે અને વધતા મેન્ટેનન્સ ગાડીઓમાં બહુ આવે. રસ્તા બહુ ખરાબ હોવાથી એટલે ગાડીઓ કોઈ છોટાઉદેપુર આવતી નથી. એટલે અમારે તો એવું છે કે રસ્તા સારા બને, બ્રિજ બની જાય સારો ને વધતા ડ્રાઈવર અત્યારે ચાલુ થઈ જાય તો અમારે ગાડીઓની આવક થાય. છોટાઉદેપુરના ટ્રાન્સપોર્ટર્સ રસ્તાના સમારકામની માંગણી કરી રહ્યા છે. જો રસ્તાનું સમારકામ નહીં થાય તો આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ થઈ જશે. તેથી સત્વરે રસ્તાના સમારકામ કરવાની માંગ ઉઠી છે. રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.